દર 30 મિનિટે એક મોત આફ્રિકાના દેશમાં કેવી રીતે કાળો કેર વર્તાવી રહ્યો છે ઇબોલા વાયરસનો નવો પ્રકોપ. કેમ આ વખતે ફેલાયેલો ઇબોલા વાયરસ ઇતિહાસનો સૌથી ઘાતક અને અસાધારણ ઝડપે ફેલાતો રોગચાળો બની ગયો છે? શું ઇબોલા વાયરસની બુંદીબુગ્યો પ્રજાતિ સામે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી? જાણો કેમ વૈજ્ઞાનિકો માટે આ બિલકુલ નવો પડકાર છે. કોંગોથી લઈને યુગાન્ડા અને યુરોપ સુધી શું આ નવો વાયરસ વિશ્વ માટે બિનચેતવણી રૂપ વૈશ્વિક સંકટ બની રહ્યો છે? નમસ્કાર દર્શક મિત્રો, હું સાહિન. ધ લોકસત્તા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર વિશ્વ જ્યારે અનેક સ્વાસ્થ્ય પડકારો સામે લડી રહ્યું છે, ત્યારે આફ્રિકા ખંડના ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો એટલે કે DR કોંગોમાંથી એક અત્યંત ચિંતાજનક અને ભયાનક વૈશ્વિક સમાચાર સામે આવ્યા છે. DR કોંગોમાં ઇબોલા વાયરસનો નવો પ્રકોપ તેના ઇતિહાસનો સૌથી ઘાતક અને ઝડપી ફેલાતો પ્રકોપ બની ચૂક્યો છે. જાહેર આરોગ્ય અધિકારીઓ અને સંયુક્ત રાષ્ટ્રના અહેવાલો મુજબ આ રોગચાળો લગભગ દર 30 મિનિટે એક નિર્દોષ વ્યક્તિનો જીવ છીનવી રહ્યો છે. અહેવાલો મુજબ આ મહામારીમાં અત્યાર સુધીમાં 2300 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેણે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે વર્તમાન સમયમાં ફેલાયેલા આ વાયરસના ચોક્કસ પ્રકાર માટે હાલ કોઈ મંજૂર થયેલી રસી ઉપલબ્ધ નથી. આ અતિશય ચેપી વાયરસ કેવી રીતે ફેલાઈ રહ્યો છે, તેના લક્ષણો કેવા છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO તથા વૈજ્ઞાનિકો આ સામે કેવા પગલાં ભરી રહ્યા છે, તેની તમામ માહિતી આજે આપણે વિગતવાર જાણીશું. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર DR કોંગોમાં ગત 15 મેના રોજ ઇબોલાના આ નવા પ્રકોપની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધીમાં આ વાયરસના કારણે લગભગ 2325 જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ આંકડો કોંગોમાં વર્ષ 2018 થી 2020 દરમિયાન ફેલાયેલા અગાઉના પ્રકોપના કુલ મૃત્યુ આંકને પણ વટાવી ગયો છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે યુનાઇટેડ નેશન્સ એટલે કે UN હ્યુમેનિટેરિયનના વડા ટોમ ફ્લેચરે આ સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા ચેતવણી આપી હતી કે શરૂઆતથી જ આ પ્રકોપ અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો ઇબોલા પ્રકોપ સાબિત થયો છે. તેમણે જણાવ્યું હતું કે આ મહામારી એટલી અસાધારણ ઝડપે આગળ વધી રહી છે કે દર અડધા કલાકે એટલે કે દર 30 મિનિટે એક વ્યક્તિનો ભોગ લઈ રહી છે. મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે DR કોંગોની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના તાજેતરના અહેવાલ મુજબ દેશમાં અત્યાર સુધીમાં 4945 થી વધુ કન્ફર્મ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં માત્ર છેલ્લા 24 કલાકમાં જ 101 નવા કેસોનો ઉમેરો થયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વાયરસના ફેલાવાની આ ગતિને અસાધારણ ગણાવી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વાયરસ કોંગોના 26માંથી 6 પ્રાંતોમાં અત્યંત ઝડપથી ફેલાઈ ચૂક્યો છે. જો તેની સરખામણી ભૂતકાળ સાથે કરવામાં આવે તો વર્ષ 2014 થી 2016 દરમિયાન પશ્ચિમ આફ્રિકામાં ફેલાયેલા સૌથી ઘાતક ઇબોલા પ્રકોપમાં લગભગ 1000 લોકોના મોત થવામાં લગભગ 5 મહિનાનો સમય લાગતો હતો, જ્યારે વર્તમાન પ્રકોપમાં માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં 2000 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે સંશોધકોનું માનવું છે કે આ વાયરસ આ વર્ષના ફેબ્રુઆરી મહિનાથી જ ધીમે ધીમે માનવ વસ્તીમાં ફેલાઈ રહ્યો હતો. આ વાયરસની અસર માત્ર કોંગો પૂરતી સીમિત નથી રહી. મીડિયા અહેવાલો મુજબ ઓગસ્ટ સુધીમાં પાડોશી દેશ યુગાન્ડામાં લગભગ 20 કેસ, જર્મનીમાં 2 દર્દીઓની સારવાર અને ફ્રાન્સમાં પણ 1 કેસ ઘોષિત કરવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર વર્તમાન મહામારી માટે ઇબોલા વાયરસની બુંદીબુગ્યો પ્રજાતિ કે નવો પ્રકોપ જવાબદાર છે. ઇબોલા પોતે એક અત્યંત દુર્લભ અને જાનલેવા વાયરસ છે, પરંતુ બુંદીબુગ્યો પ્રજાતિ તેનાથી પણ વધુ દુર્લભ માનવામાં આવે છે. માનવ ઇતિહાસમાં આ પ્રજાતિના અગાઉ માત્ર 2 જ પ્રકોપ નોંધાયા છે. ઇબોલા વાયરસના પ્રારંભિક લક્ષણો સામાન્ય ફ્લૂ કે મલેરિયા જેવા હોય છે, જેમાં અચાનક તાવ આવવો, તીવ્ર માથાનો દુખાવો થવો અને શરીરનો ભારે થાક લાગવાનો સમાવેશ થાય છે. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ 2 થી 21 દિવસમાં આ લક્ષણો દેખાવાનું શરૂ થઈ શકે છે. રોગ આગળ વધતા દર્દીને ઉલટી અને અતિસાર થવા લાગે છે, જે પાછળથી મલ્ટી ઓર્ગન ફેલ્યોર એટલે કે શરીરના મહત્વપૂર્ણ અંગો બંધ પડી જવાનું કારણ બને છે. અહેવાલો મુજબ વાયરસ મુખ્યત્વે ચેપગ્રસ્ત વ્યક્તિના રક્ત, ઉલટી અથવા અન્ય શારીરિક પ્રવાહીના સીધા સંપર્કમાં આવવાથી ખૂબ ઝડપથી ફેલાય છે. સૌથી મોટો પડકાર એ છે
કે હાલમાં બુંદીબુગ્યો પ્રજાતિ માટે કોઈ મંજૂર થયેલી રસી કે ચોક્કસ દવા ઉપલબ્ધ નથી, પરંતુ વૈજ્ઞાનિક સમુદાયે આ દિશામાં આશાસ્પદ કામગીરી શરૂ કરી છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે યુકેના ઔષધ નિયામક દ્વારા બુંદીબુગ્યો પ્રજાતિની રસીના પ્રથમ માનવ પરીક્ષણને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવી રસી ઓક્સફર્ડ યુનિવર્સિટીની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આ રસી બનાવવા માટે એ જ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે જે એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 રસી બનાવવા માટે વપરાઈ હતી. આ સિવાય અન્ય 3 આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક જૂથો પણ અલગ અલગ રસીઓ વિકસાવી રહ્યા છે. બીજી તરફ વૈશ્વિક આરોગ્ય સંસ્થા WHO DR કોંગોમાં એક ખાસ ક્લિનિકલ ટ્રાયલ માટે આર્થિક મદદ પૂરી પાડી રહી છે, જેમાં અગાઉથી ઉપલબ્ધ 2 એન્ટીવાયરલ દવાઓ દર્દીઓનો જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે છે કે નહીં તેની તપાસ કરાઈ રહી છે તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે. સાથે જ મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે DR કોંગોમાં ઇબોલા વાયરસની શોધ થયાને લગભગ 50 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને આ દેશમાં ફેલાયેલો આ 17મો પ્રકોપ છે. વર્ષોથી ચાલી રહેલા સ્થાનિક સંઘર્ષો અને લોકોની સતત અવરજવરના કારણે આ રોગને રોકવાનું કામ તંત્ર માટે અત્યંત મુશ્કેલ બની રહ્યું છે. જો કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આશા વ્યક્ત કરી છે કે આગામી 3 મહિનામાં વાયરસના વધુ ફેલાવાને નિયંત્રિત કરી શકાશે, પરંતુ સાથે જ એ ચેતવણી પણ આપી છે કે રોગને ફેલાવો રોકવો અને રોગચાળાને સંપૂર્ણપણે ખતમ કરવો એ બંને અલગ બાબત છે. આંતરરાષ્ટ્રીય સમુદાય જો સમયસર પગલાં નહીં ભરે તો આ મહામારી વૈશ્વિક આરોગ્ય માટે મોટો ખતરો બની શકે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.